વાત એ છે કે અમે અવારનવાર કહીએ છીએ કે તંત્ર પાસે આવડત નથી. ઘણા લોકો કહેતા હોય છે કે આવડત નથી, એની વ્યાખ્યા શું? કોને કહેવાય કે આવડત નથી? અણઆવડતની વ્યાખ્યા શું? આજે અમે સુરેન્દ્રનગર ભોગાવાના કાંઠે ઊભા છીએ. આ જે ટોલી મૂકવી પડે છે એ સરકારની અણઆવડતના હિસાબે મૂકવી પડી છે. આજે લાઈવ થવું પડે છે એ સરકારની અણઆવડત, તંત્રની અણઆવડત અને પાણી વિભાગના જે મંત્રીઓ છે અને અધિકારીઓ છે એની અણઆવડતથી આજે અહીંયા ભોગાવો, અહીંયા ધોળીધજા ડેમ છે. આગળ આપણે એ પણ જોઈએ કે અહીંયા ધોળીધજા ડેમ છે, એની આગળ ગોદાવરીની બાજુમાં એટલે કે ડેમની બાજુમાં પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેના મારફત સૌની યોજનાની લાઇનથી રાજકોટ સુધી પાણી જાય, દ્વારકા સુધી પાણી જાય. છેલ્લા 10 દિવસથી મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ખેડૂતો પાણીની લડાઈ લડે છે કે અમારો શિયાળુ પાક બચાવવા માટે અમને સિંચાઈનું પાણી આપો. સૌની યોજનાના અધિકારીઓ એવું કહે છે કે અમારી પાસે પાણી નથી, ઉપર પાણી નથી. દુઃખની વાત એ છે કે નપાણીયા નેતાઓના કારણે આજે સુરેન્દ્રનગરનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. આજે હું તમને બતાવું કે ખેડૂતોનો પાક બચાવવા સિંચાઈનું પાણી આપવામાં આવે તો પાણી નથી તંત્ર પાસે, અને અણઆવડતના કારણે આજે હજારો ક્યુસેક પાણી અહીંયા ડેમ ઓવરફ્લો થયો, હજારો ક્યુસેક પાણી ભોગાવવામાં વેડફાઈ રહ્યું છે. આ તંત્રની અણઆવડત છે. ઘણા પૂછતા હોય ને અણઆવડતની વ્યાખ્યા શું? અહીંયાના સ્થાનિક અધિકારીઓ હોય, અહીંયાના નેતા હોય, ખરેખર એ લોકોને કોઈને દેખાતું નથી કે આ ભોગાવામાં પાણી જાય છે. અને ભોગાવાની ઓલી બાજુ એટલે કે ડેમની પેલી સામેની સાઈડ ખેડૂતો પાણી માટે 10-12 દિવસથી આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે એક ખેડૂતે પોતાના જીરાના ઊભા પાકમાં પાણી ન મળવાથી જે જીરાનો પાક સુકાઈ રહ્યો હતો એમાં ઊભા પાકમાં ટ્રેક્ટરો ચલાવવા પડ્યા. અહીંયા પાણી વેડફાય છે. આવકે ભાઈ અહીંયા આપ જોઈ શકો છો પાણી સામે ભોગાવો ડેમ છે, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ. અહીંયા ભોગાવો નદી છે. આ ડેમની પહેલી સાઈડ જ્યાં ડેમની શરૂઆત થાય છે ત્યાં પમ્પિંગ સ્ટેશન છે. સામે જોઈ શકો છો પોલીસની ગાડી પણ અહીંયા કોઈ આ રસ્તા ઉપરથી અવર જવર ન કરે એટલા માટે પોલીસની ગાડી પણ અહીં મૂકવામાં આવી છે. કોઈ અવર જવર ન કરે એટલે પોલીસની ગાડી ઊભી છે. ત્યાં પોલીસ જવાનો અહીંયા બંદોબસ્તમાં છે અને રોડ બંધ કરવામાં આવ્યો છે. આજે ખરેખર હું તમને જે બતાવવા જઈ રહ્યો છું કે આ જ ધોળીધજા ડેમ અહીંયાથી આશરે 500 મીટર જેટલો દૂર છે. ધોળીધજા ડેમ, એ ધોળીધજા ડેમમાંથી ખેડૂતોને પાણી આપવાનું છે તો તંત્ર પાસે પાણી નથી અને અહીંયા વેડફાય છે, પાણીનો વેડફાટ થાય છે. આ સવારે 7 વાગ્યાથી પાણી ચાલુ છે, અત્યારે ધીમું પડ્યું. સવારે 7 વાગ્યાથી કન્ટિન્યુ પાણી ચાલુ છે. હજારો ક્યુસેક પાણીનો વેડફાટ કરવામાં આવ્યો છે. ખેડૂતો માત્ર 10 દિવસ માટે પાણી માંગતા, આ લોકો પાસે પાણી નથી. આખી નદીમાં આવી રીતે ભરાઈને પાણી જાય છે. નથી અધિકારીઓને દેખાતું, નથી તંત્રમાં બેઠેલા નમાલા નપાણિયા નેતાઓને દેખાતું. આશરે કેટલા ક્યુસેક પાણીનો બગાડ થયો હશે એનો જવાબ અધિકારીઓ પાસે લેશું. પણ ભર શિયાળે પાક ખેડૂતનો સુકાઈ રહ્યો છે, ખેડૂત પાણી માંગે છે, આ લોકો પાસે પાણી નથી. આ પાણી કોઈના ઉપયોગમાં નથી આવવાનું. આ પાણીનો વેડફાટ છે.
આજે સવારે 7 વાગ્યાથી પાણી આવી રીતે વહે છે. એક પણ ખેડૂતને ઉપયોગમાં નથી આવવાનું. સામે પહેલી બાજુ જ્યાં ખેડૂતોને શિયાળુ પાક બચાવવો હોય ત્યાં તંત્ર પાસે પાણી નથી. અમે કાયમ માટે કહીએ છીએ કે ખરેખર સરકારની અણઆવડતથી ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો. કૃષિ વિભાગની અણઆવડતથી દેવાદાર બન્યો. આજે દુઃખ થાય છે કે અધિકારીઓ છે એ નેતાઓની ચાપલૂસી કરી રહ્યા છે. અધિકારીઓ તમને જવાબ આપતા કે અમારી પાસે પાણી નથી. આ જોવો પાણી કોની પાસે નથી. ક્યાં ગયા એ અધિકારીઓ જે મોટી મોટી વાતો કરતા કે અમને ચોથો પંપ નથી આપતા, પાંચમો પંપ નથી આપતા. 135 મીટરની સપાટીએ સરદાર સરોવર ડેમ ભર્યો છે. અહીંયા ખેડૂતો આંદોલનનો રસ્તો અપનાવીને બેઠા છે. ખેડૂતો ઊભા પાકમાં ટ્રેક્ટર ચલાવે છે. ટૂંક સમયની અંદર જિલ્લા મથકે મોટી સંખ્યામાં ખેડૂતોની સિઝન હોવા છતાં ખેડૂતો એકત્રિત થઈ અને આજે જગતનો બાપ પાણી માટે ભીખ માંગે છે. અને નપાણીયા નેતાઓને પેટનું પાણી નથી હલતું કે આનાથી મોટું એક ખેડૂતના દીકરા તરીકે મોટું બીજું કોઈ દુઃખ ન હોય. આવા મિત્રો સવારથી આ પાણી ચાલુ છે. સવારે 7 વાગ્યાથી લઈ અને કન્ટિન્યુ આ પાણી ચાલુ છે. બંને સાઈડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે ભોગાવાની આરપાર કોઈ નીકળી ના શકે. રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હજુ પાણી વધી શકે એવા ચાન્સ છે. આ આવડત છે. આ પાણી મિત્રો વારંવાર એક લાઈન બોલું છું કે આ પાણી નો વેડફાટ છે. આ પાણી ભોગાવા નદીમાં છૂટું મૂકવામાં આવ્યું છે જે ખરેખર કોઈને ઉપયોગી નથી. સરકારની તંત્રની અણઆવડતથી ડેમ ઓવરફ્લો થઈ ગયો. ડેમ ઓવરફ્લો થયો, પાણી બગડે એમાં કોઈને વાંધો નથી. પણ જો ખેડૂતોને એ જ ડેમમાંથી પાછું ખેડૂતોને પાણી આપવાનું છે તો સરકારને વાંધો છે. સૌની યોજનાના અધિકારીઓ વારંવાર એક લાઈન બોલે છે, અમારી પાસે પાણી નથી. તો આ પાણી ક્યાંથી આવ્યું? આ પાણીનો વેડફાટ થાય છે, આનો હિસાબ કોણ ચૂકવશે? 12 કલાક થવા આવ્યા, આ પાણી છૂટું જાય છે. સવારથી ચાલુ છે ને પાણી? વધ્યું કે આટલું જ જાય છે કે થોડું ઓછું થયું? સવારનું આટલું જ ચાલુ છે. બરાબર. ડેમ ઓવરફ્લો થયો. શું કહો છો વડીલ? ઘરમાં પીવાનું પૂરું નથી આવતું અને આ પાણી આ જગ્યાએ ગરીબ માણસને પીવા માટે કે જરૂર આપ્યા હોય તો કેટલો ફાયદો થાય. અહીંયા 18 બિલ્ડિંગો છે, 740 મકાન છે, પણ અહીંયા પૂરું પાણી આપતા નથી. એટલે કોઈને પાણી અહીંયા મળતું છે નહીં. આમ તમારી વાત સાચી છે. ખેડૂતોનો મોટા ભાઈએ કીધું ને, ખેડૂતોને સાચી છે. કામ આવે કેટલું કામ આવે. નગર તો બધા બહેરા ગયા હતા અહીંયા નગરપાલિકાએ. ભાઈ અહીંયાથી 8 થી 10 દિવસ થયા પણ પાણી આવતું છે નહીં. મતલબ પીવાનું પાણી નથી આપતા. પીવાનું પાણી નહીં ને વાપરવાનું એ નહીં. અમને એવું હતું ખેડૂતોના જ દુશ્મન છે, પણ તમારા પણ શહેરીજનોના દુશ્મન છે. ઓકે, અમને એવું હતું ખાલી ખેડૂતો સાથે જ આવું થાય છે. તો આ પાણી આપે છે કોને? જાય છે ક્યાં? આવી રીતે વેસ્ટ જાય છે, પણ માણા અમે તો જોતા નથી. બરાબર છે, બરાબર. આપણી અપીલ જ છે કે આ પાણી વેસ્ટ જાય છે ને એના બદલે તમે કોકને ઉપયોગ આવે ને એવું કામ કરો. બિલકુલ બિલકુલ. આવી રીતે વેસ્ટ ન જવાનું. કેટલા વર્ષ થયા તમારા? મારે 24 વર્ષ. મિત્રો, આ 24 વર્ષના યુવાનને ખબર પડે છે કે આ પાણી વેસ્ટ ના જવું જોઈએ. 24 વર્ષના યુવાનને એ વેદના છે કે ખેડૂતોને પાણી નથી મળતું, અહીંયા ઘરે કોઈના પાણી નથી મળતું, આ પાણી વેસ્ટ જાય છે. 24 વર્ષના યુવાનને ખબર પડે છે. દુઃખ સાથે કહેવું પડે કે 28 વર્ષ જેની ઉંમર થઈ શાસનમાં આવ્યા એને
એને હજુ ભાન નથી કે આ પાણીની કેવી વ્યવસ્થા હોવી જોઈએ. લોકો અહીંયા પોતાના બાઇક ધોવે છે, બેફામ પાણીનો વેડફાટ થાય છે. આ વખતે ચોમાસામાં પણ ડેમ ભરાઈને આટલું પાણી નથી ચાલ્યું. એ પાણી ભર શિયાળે અણઆવડતના હિસાબે ચાલ્યું છે. કયું ગામ દાદા? અહીંયા જ પાણી સવારથી ચાલુ છે. ખરેખર બગડે છે પાણી. શું કહેશો? ખરેખર આ અટકાવવું જોઈએ ને બગાડ. આ તો કોઈના ઉપયોગમાં નથી આવતું. અચ્છા, બોલી નથી શકતા. ઓકે ઓકે, હા હા હા. પણ ટૂંકમાં બગડે છે એ દેખાય છે. બરાબર છે. અહીંયા પાણીની મજા લે છે લોકો. અપેક્ષા રાખીએ કે જે ઓફિસોમાં બેઠા છે, અણઆવડત ધરાવતા અમુક સૌની યોજનાના અધિકારીઓ, ઘણીવાર અમે સાંભળ્યું છે રાજકોટના કાર્યપાલક ઇજનેરના અવારનવાર ખેડૂતોને જવાબ હતા કે અમારી પાસે પાણી નથી. આ કાર્યપાલક ઇજનેર ચાવ સાહેબને જવાબ છે કે આ પાણી ક્યાંથી આવ્યું? આ પાણીનો વેડફાટનો હિસાબ કોણ ચૂકવશે? ખેડૂતોને કહેવામાં આવતું કે તમે પૈસા ભરો તો પાણી આપીશું. ખેડૂતોએ લેખિતમાં બાહેધરી આપી કે અમે પૈસા ભરવા તૈયાર છીએ. તો હું સૌની યોજનાના અધિકારીઓને આજે લાઈવના માધ્યમથી પૂછવા માંગુ છું કે આ પાણીનો હિસાબ કોણ આપશે? આ પાણીનું બિલ કોણ ચૂકવશે જે સવારથી પાણીનો વેડફાટ થાય છે? અહીંયા આ સામે ડેમ છે, એ ડેમની ઓલી બાજુ ખેડૂતો પાણી વગર તરસે છે, પાણી વગર પાક બચાવવા વલખા મારે છે. અને ડેમની આ બાજુ જ્યાં ઓવરફ્લો થાય છે ત્યાં અણઆવડતિયા નપાણિયા નેતાઓના કારણે પાણીનો વેડફાટ થાય છે. ખરેખર તંત્ર ગંભીર નોંધ લે. આજે લાઈવ થવાનો આશય એક જ હતો કે અધિકારીઓ જે ઓફિસમાં બેઠા છે એના સુધી આ મેસેજ પહોંચે. જે અધિકારીઓ ખેડૂતો પાસે પાણીના બિલ ઉઘરાવે છે એ અધિકારીઓ સુધી મેસેજ પહોંચે. અને આ ખરેખર કોની અણઆવડતથી પાણીનો બગાડ થયો છે, આ કોની અણઆવડતથી પાણી વ્યસ્ત જાય છે, એ અધિકારીઓના પગારમાંથી એનું ખરેખર બિલ ચૂકવવામાં આવે અથવા તો આ અધિકારીઓ પર દંડ ફટકારવામાં આવે. હજારો ક્યુસેક પાણીનો હિસાબ કોણ ચૂકવવાનું છે? ખેડૂતો પાસે હોય છે પૈસા માંગવાના, જ્યારે અધિકારીઓ પાસે બહાનું હોય છે કે અમારી પાસે પાણી નથી, પાણી આપે તો અમે આપીએ. ખેડૂત અમને પૈસા ચૂકવતા નથી. આ જોઈ શકો છો, છેલ્લી 12 કલાકથી કન્ટિન્યુ આ પાણી જાય છે. આજે આ ભોગાવો નદીમાં આવી અને લાઈવ થવાનો એક જ આશય હતો કે ખરેખર જે ખેડૂતોની વેદના છે એને તંત્ર સુધી પહોંચાડી શકાય. જે અધિકારીઓ ઓફિસમાં બેઠા છે, જે નેતાઓ ઓફિસમાં બેઠા છે, એ નેતાઓ સુધી અમારી વાત પહોંચી શકે. એક જ ડેમ ધોળીધજા ડેમ આ કાંઠે ઓવરફ્લો થઈને પાણીનો વેડફાટ થાય છે, બીજા કાંઠે ખેડૂતો પાણીની ભીખ માંગે છે. આનાથી બીજું કાંઈ ના હોય. અધિકારીઓને અને નેતાઓને કહીએ છીએ કે વાહવાઈ લૂંટવામાંથી બહાર આવો. ખોટી ટીવી મીડિયામાં ખેડૂત પ્રત્યેની સંવેદના દેખાડવાનું બંધ કરો. ખેડૂતની આવક બમણી કરવાની જગ્યાએ તમારા પાપે ખેડૂતના આત્મહત્યા ડબલ થઈ છે. તમારા પાપે ખેડૂત દેવાદાર બન્યો. તમારા પાપે ખેડૂતનો દીકરો આજે પૂરી વ્યવસ્થા સાથે જીવી શકતો નથી, ગરીબીનું જીવન જીવે છે. આ માત્ર ને માત્ર સરકારની અણઆવડત અને અફળ અંગૂઠા સાફ નેતાઓનો અંગૂઠો બની હાથો બનીને કામ કરતા અધિકારીઓના કારણે આજે ખેડૂતોની આ હાલત થઈ છે. તંત્રને નમ્ર વિનંતી કરીએ
કે આવનાર અઠવાડિયામાં મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ખેડૂતો મજબૂતાઈથી સંગઠિત થઈ અને પોતાનો પાક બચાવવા માટે આખરી લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે. જો સરકારને ખેડૂતો પ્રત્યે 1% પણ સંવેદના હોય તો આ ખેડૂતોને જગતના તાતને આંદોલનના રસ્તે ન લઈ જાય. અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારે ફોટો પાડવાના ભૂખ્યા હોય, જસ ખાટવાના ભૂખા હોય તો તમે ફોટા પડાવી લ્યો વાલ પર જઈને, વાહવાહી લૂંટાવી લ્યો, તમારી પ્રેસ કોન્ફરન્સ કરી લ્યો. અમે કહીશું પાણી તમે છોડ્યું છે, ભલે ન છૂટકે છોડતા હોય, પણ ખેડૂતોના ઉપર આવેલા જોખમને ટાળો. ખેડૂતોના પાક બચાવવા, ખેડૂતો અસ્તિત્વ બચાવવાની લડાઈ લડે છે ત્યારે તમે રાજનીતિ કરો છો. ખરેખર આ તમને સમાજ પ્રત્યેનો પ્રેમ હતો? તમે ચૂંટાઈને ગયા છો, પાણી બંધ કરાવવા માટે તમે ફોન કરો, એના માટે તમે ભલામણો કરો છો અધિકારીઓને? એકવાર તમારા આત્માને પૂછજો તમે જે કાંડ કરો છો એનાથી કેટલું પાપ ભેગું કરવાના છો. દુઃખ સાથે કહેવું પડે છે, આજે હજારો ક્યુસેક પાણીનો સવારથી વેડફાટ થાય છે. અધિકારીઓને વિનંતી કરીએ કે અમે જસ્ટ તમને આપશું, બસ નડવાનું બંધ કરો અને ભોગાવાના સામા કાંઠે, ધોળીધજા ડેમના સામા કાંઠે જે ખેડૂતો પાણી માટે વલખા મારે છે, નજર સામે જેના બાળક સમો પાક બળી રહ્યો છે, એ ખેડૂતો માટે 2 શબ્દો બોલો અને ખરેખર વાલ ખોલવામાં આવે ઉતાવળ રાખો. આ જ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને ઓવરફ્લો થઈને વેડફાટ થતો પાણીને અટકાવી એ જ પાણી સામે 10 દિવસ માટે ખેડૂતને આપવાનું છે. અહીંયાથી આગ્રહ રાખીએ કે ગુજરાતના દરેક ખેડૂત સુધી આ વાત પહોંચે. ખરેખર સરકારની શું ખેડૂતો માટે સંવેદના છે એને બતાવવાના પ્રયાસ કર્યા છે. સાથે જ ભાઈએ જે વાત કરી કે અહીંયા સિટીની અંદર પણ પીવાના પાણીની વ્યવસ્થા આ તંત્ર ગોઠવી શક્યું નથી. માંગીએ છીએ પાણી તો પાણી નથી. વેડફાટ કરવા માટે, અણઆવડત માટે પાણી છે. આનો હિસાબ કોણ ચૂકવશે? આના જવાબ કોણ આપશે? તો અધિકારીઓને ફોન કરીએ છીએ તો અધિકારીઓ એવું કહે છે કે અમે મેડિકલ લીવ પર છીએ. કોઈ અધિકારી એવું કહે છે કે હું રજા પર છું. કહીએ છીએ ચાર્જ કોની પાસે છે, ઉપરી અધિકારીના નંબર આપો તો કહે છે કે નંબર આપવાની ના પાડી છે. આ હતું ગાંધીનું ગુજરાત. આઝાદી આના માટે મળેલી છે. અધિકારી રાજ એટલા માટે ચાલે છે, અંગૂઠા સાપને અભણ નેતાઓ જેની પર અધિકારીઓ હાવી થઈ ગયા છે. અંગૂઠા સાપ અભણ નેતાઓ જે પોતે પોતાના રાજકીય રોટલા શેકવા માટે ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો ઉપયોગ કર્યો છે. એટલા માટે આજે અધિકારીઓ નેતાઓ પર હાવી થઈ ગયા. તમામને વિનંતી કરીશું વધારે ને વધારે વિડીયોને શેર એટલા માટે કરજો. હું વારી વખત કાયમ માટે બોલતો નથી શેર કરવાનું, પણ આજે એટલે બોલું છું કે ગાંધીનગરમાં જે નેતાઓ બેઠા છે એને ખબર પડે કે ગામડાઓની હાલત અમારા પાપે શું થઈ છે. ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને ખબર પડે કે પ્રેસ કોન્ફરન્સ ખેડૂતના નામની કરીએ છીએ, વાસ્તવિક ગ્રાઉન્ડ પર ખેડૂતની શું હાલત છે. લાઈવના માધ્યમથી છેલ્લી એક લાઈન કહીને વાત પૂરી કરું છું. તમામ મિત્રોને વિનંતી કે વધારે ને વધારે આ વિડીયોને આગળ મોકલવો, આ પાણીનો હિસાબ માંગવો, ખેડૂતોને પાણી મળી રહે એના માટેની જે લડાઈ લડીએ છીએ એમાં સમર્થન આપજો. આગામી દિવસોમાં એટલે કે 3 થી 4 દિવસમાં ગામડે ગામડે ખેડૂતોએ જે નક્કી કર્યું છે કે ખેડૂત વિરોધી નેતા જેને પાણી મળતું બંધ કર્યું છે, આ નેતાઓના ગામડે ગામડે પ્રવેશબંધીના પોસ્ટરો લાગશે. ત્યાર પછી પણ જો એમની આંખ નહીં ખુલે તો જિલ્લા મથકે મહારેલીનું આયોજન કરવામાં આવશે. પણ જગતનો બાપ પોતાના ન્યાય માટે, પોતાના બાળકોના અસ્તિત્વ માટે અને પોતે દેણામાંથી બહાર નીકળવા માટે આખરી લડાઈ લડવાની તૈયારી કરી લીધી છે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.